સુરત જિલ્લાના પાસોદરા ખાતે વડતાલ શ્રી સ્વામિનારાયણ દેવ તાંબાનો નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના આંગણે ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિક્રમ સંવત 2082 અંતર્ગત 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી યોજાશે. મહોત્સવ દરમિયાન શ્રીમદ ભાગવત રાત્રિ સપ્તાહ પરાયણનું આયોજન કરાયું છે, જેમાં સરદારા નિવાસી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી તથા પૂજ્ય શ્રી હરિકૃષ્ણ દાસજી સ્વામી દ્વારા સત્સંગ અને ભાગવત મૃતનું રસપાન કરાવવામાં આવશે. આ પ્રસંગે આચાર્ય મહારાજ શ્રી તેમજ બ્રહ્મનિષ્ઠ સંતોના આશીર્વાદ સાથે દેવદર્શન તથા કથા શ્રવણનો દુર્લભ લાભ લેવા માટે પાસોદરા સત્સંગ સમાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. ભક્તજનો પાસોદરા વિસ્તારની અંદર સુરતની અંદર આ પાસોદરા ગામ છે અને આ પાસોદરા ગામની અંદર સરથાણા જગતનાકા નવજીવન હોટલથી અંદર જઈએ એટલે ગઢપુર વાળા રોડથી આગળ નીકળો એટલે ગઢપુરવાળા રોડ ચડો એટલે રિંગ રોડ આવે ને રિંગ રોડથી 2 રસ્તા ફાટે પાસોદરા ગામ અને કઠોદરા ગામ. આ પાસોદરા ગામ રોડ ઉપર પાસોદરા રેલવે ગરનાળા પાસે શ્રી સ્વામિનારાયણ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે. ભક્તજનો 1 થી 7 જાન્યુઆરી 2026થી આ મહોત્સવ ચાલવાનો છે, જેમાં પહેલાં 3 દિવસ સરદાર નિવાસી પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી ઘર સભાના માધ્યમ દ્વારા શ્રીમદ ભાગવત કથાનો લાભ આપશે અને ત્યારબાદ મારા વડીલ ગુરુબંધુ પૂજ્ય હરિકૃષ્ણ દાસજી સ્વામી કથા વાર્તાનો આપણને લાભ આપવાના છે. તો દરેક ભાવિક ભક્તજનોને શ્રીમદ ભાગવત સપ્તાહ કથા વાર્તાનું આયોજન છે. તમામ હરિભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે તમામ ભક્તજનો આ ભાગવત કથાનો લાભ લેવા માટે પધારજો. વ્યાસ મુનિએ લખેલા આ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અને રામચંદ્ર ભગવાનની અપાર લીલાઓનું વર્ણન છે. આ લીલાઓને બંને વક્તાશ્રીઓ સુમધુર પોતાની સુમધુર કંઠે અને સંગીતની સુરાવલી સાથે તમામ ભક્તજનોને ભાવ વિભોર કરશે. તો આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો અને કથા વાર્તાનો લાભ લેવા માટે આપ સૌ હરિભક્તો પધારો એવી બધા જ ભક્તોને ખાસ ભલામણ છે, પ્રાર્થના છે અને પોતાનું જીવન. સુરતથી ચેતન તરી સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.